નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર 11 ધ્વનિ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. આ સિરીઝમાં આપણે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. સાથે સાથે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો તમારે તેની PDF જોઈતી હોય તો એમના માટે પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જોઈએ પ્રશ્ન પહેલો, ધ્વનિ શું છે અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. વસ્તુનું કંપન થવાને લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું, આકૃતિની મદદથી વર્ણવો કે ધ્વનિનો સ્ત્રોત તેની નજીકના વાયુઓમાં સંઘનન અને વિઘનન કેવી રીતે ઉત્પન્ન કરે છે. તો મિત્રો, આ ધ્વનિ ચીપિયાની આકૃતિ છે જ્યાં C અને R લખેલું છે, જ્યાં સંઘનન અને વિઘનન દર્શાવવામાં આવેલું છે. આ જે ભાગ છે તે સંઘનનનો છે અને આ જે ભાગ છે તે વિઘનનનો છે. ઓકે, આકૃતિમાં કંપિત ધ્વનિ ચીપિયા સ્વર કાંટા વડે ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો દર્શાવવામાં આવ્યા છે. કંપન દરમિયાન જ્યારે સ્વર કાંટાના પાંખિયા આગળ પાછળ તરફ બહાર તરફ ખસે છે ત્યારે તે પોતાની સામેની હવાના સ્તરને ધક્કો મારી તેમાં સંકોચન પેદા કરે છે. પરિણામે એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તેને સંઘનન C વડે દર્શાવવામાં આવે છે. આપણે વાત કરીને કે C જે છે તે સંઘનન દર્શાવે છે અને બાકી છે તે વિઘનન દર્શાવે છે. હવે આ સંઘનન કંપિત સ્વરકાંટાથી દૂર તરફ હવામાં ગતિ કરવા લાગે છે. જ્યારે સ્વરકાંટાના પાંખિયા પાછળની તરફ અંદરની તરફ ખસે છે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તેને વિઘનન કહેવામાં આવે છે. આમ ધ્વનિ ચીપિયાના પાંખિયા આગળ પાછળ ખૂબ ઝડપે ગતિ કરતા હોય એટલે કે કંપિત થતા હોય ત્યારે હવામાં સંઘનન અને વિઘનનની એક શ્રેણી રચાય છે. તેના લીધે હવામાં ધ્વનિ તરંગ પ્રસરણ પામે છે. ત્રીજો પ્રશ્ન છે, ધ્વનિ તરંગો શા માટે સંગત તરંગો તરીકે ઓળખાય છે? માધ્યમાં ધ્વનિ તરંગો સંઘનન અને વિઘનનની એક શ્રેણી સ્વરૂપે પ્રસરણ પામે છે. માધ્યમના કણો ધ્વનિ તરંગોની પ્રસરણ દિશાને સમાંતર પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે. તેથી ધ્વનિ તરંગોને સંગત તરંગો કહેવામાં આવે છે. ચોથું, ધ્વનિની કઈ લાક્ષણિકતા તમને અંધારા ઓરડામાં બેઠેલા ઘણા બધા લોકો પૈકી તમારા મિત્રનો અવાજ ઓળખવામાં મદદ કરે છે? તો ટેમ્બર એટલે કે ધ્વનિ ગુણવત્તા એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જેના વડે અંધારા ઓરડામાં બેઠેલા ઘણા બધા લોકો પૈકી આપણે આપણા મિત્રનો અવાજ ઓળખી શકીએ છીએ. પાંચમો પ્રશ્ન છે, વાદળ ગર્જના અને વીજળી બંને એકસાથે ઉત્પન્ન થાય છે પરંતુ વીજળી દેખાય તે પછી કેટલીક સેકન્ડ બાદ વાદળ ગર્જના સંભળાય છે. આમ કેમ થાય છે? તો જવાબ આવશે 22°C તાપમાને હવામાં ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તેથી C/V એટલે કે ઉપર આવશે પ્રકાશનો વેગ, નીચે આવશે ધ્વનિનો વેગ, બરાબર આપણને શું મળશે? તો કે 10⁶. પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે, લગભગ 10⁶ ગણો વધારે છે. તેથી વીજળી પહેલા દેખાય છે અને તે પછી કેટલાક સેકન્ડ બાદ મેઘગર્જના સંભળાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિનો સરેરાશ શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ છે. આ બે આવૃત્તિઓ માટે હવામાં ધ્વનિ તરંગોની તરંગલંબાઈ શોધો. હવામાં ધ્વનિની ઝડપ 344 મીટર પ્રતિ સેકન્ડ લેવાની છે. અહીં V બરાબર આપણને કહી દીધું 344 મીટર પ્રતિ સેકન્ડ, આવૃત્તિ V1 બરાબર 20 હર્ટ્ઝ અને આવૃત્તિ V2 બરાબર 20 કિલોહર્ટ્ઝ આપેલી છે. તો અહીંયા જુઓ 20,000 હર્ટ્ઝ, જેને આપણે કહી શકીએ કિલોહર્ટ્ઝ એટલે, કારણ કે 1 કિલોહર્ટ્ઝ મતલબ 1000 હર્ટ્ઝ. હવે ગામા બરાબર લેમ્બડા બરાબર U/V પરથી લેમ્બડા એટલે શું ભાઈ? તો તરંગ લંબાઈની વાત કરેલી છે. તો V1 બરાબર 20 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ, લેમ્બડા 1 બરાબર U/V1 તો 340/20 મીંડું ઉડશે એટલે જવાબ મળશે 17.2 મીટર. V2 20,000 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈની વાત કરીએ તો લેમ્બડા 2 બરાબર U/V2 તો 340/20,000 મીંડું ઉડાડીશું, આપણે જવાબ મળશે 0.017.2 મીટર. સાતમું, બે બાળકો કોઈ એક એલ્યુમિનિયમ સળિયાના વિરુદ્ધ છેડે ઉભેલા છે. એક બાળક સળિયાના એક છેડા પર પથ્થર મારે છે. બીજા છેડા પાસે ઉભેલ બાળક પાસે હવા તથા એલ્યુમિનિયમમાંથી પસાર થઈ પહોંચતા ધ્વનિ તરંગોએ
લીધેલ સમયનો ગુણોત્તર તમારે શોધવાનો છે. ધારો કે એલ્યુમિનિયમ પાઇપની લંબાઈ L મીટર છે, હવામાં L મીટર જેટલું અંતર કાપવા માટે ધ્વનિને લાગતો સમય, તો T1 બરાબર અંતરના છેદમાં સમય, Lના છેદમાં V હવા, એલ્યુમિનિયમ પાઇપમાં L મીટર અંતર કાપવા માટે ધ્વનિને લાગતો સમય, તો T2 અંતરના છેદમાં ઝડપ, તો Lના છેદમાં V એલ્યુમિનિયમ. સમીકરણ અને 1 અને 2 પરથી જોઈએ તો T1ના છેદમાં T2 બરાબર 6420 મીટર પ્રતિ સેકન્ડના છેદમાં 346 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ આવશે 18.55 સેકન્ડ. કોઈ ધ્વનિ સ્ત્રોતની આવૃત્તિ 100 હર્ટ્ઝ છે. 1 મિનિટમાં તે કેટલી વાર કંપનને કરશે? તો અત્યારે આવૃત્તિ V બરાબર 100 હર્ટ્ઝ. દોલન કરતી વસ્તુ વડે 1 સેકન્ડમાં કરાતા દોલનોની સંખ્યાને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા 100 હોય તો 1 મિનિટમાં 60 સેકન્ડ હોય તો 60 ગુણ્યા 100 કરતાં આપણને જવાબ મળશે 6000 દોલન. 9મું શું? ધ્વનિ પરાવર્તન તે જ નિયમોનું પાલન કરે છે જે પ્રકાશના તરંગો કરે છે. સમજાવો. હવા જેવા સામાન્ય માધ્યમમાં જ્યારે કોઈ વસ્તુને કંપિત કરવામાં આવે ત્યારે તે કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે, ત્યારે પોતાની સામેની હવાને ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે, અને આ રીતે ત્યાં એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ક્ષેત્રને સંઘનન કહેવામાં આવે છે. પછી આ સંઘનન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ શરૂ કરે છે. જ્યારે કંપિત વસ્તુ પાછળની તરફ ખસે છે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને વિઘનન R કહેવામાં આવે છે. આમ જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે હવાના સંઘનન અને વિઘનન એક શ્રેણી રચાય છે. આ સંઘનન અને વિઘનન ધ્વનિ તરંગોનું નિર્માણ કરે છે જે માધ્યમમાં પ્રસરણ પામે છે. સંઘનન ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે, જ્યારે વિઘનન નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. દબાણ મધ્યમના આપેલ કદમાં રહેલા કણોની સંખ્યા પર આધારિત હોય છે. કોઈ માધ્યમમાં કે વિસ્તારમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછી ઘનતાનું ઓછું દબાણ દર્શાવે છે. આમ ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં ઘનતા સ્પંદન અથવા તો દબાણ સ્પંદન સ્વરૂપે જોવા મળે છે. 10મો પ્રશ્ન છે, ધ્વનિના એક સ્ત્રોતને પરાવર્તક સપાટીની સામે રાખવાથી તેનો પડઘો સંભળાય છે. ધારો કે ધ્વનિ સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર અચળ રહે. શું તમે ગરમ દિવસો ઉનાળામાં પડઘો સાંભળી શકો ખરા? તો શ્રવણ શક્તિના વિલંબના કારણે આપણા મગજમાં ધ્વનિની સંવેદના 0.1 સેકન્ડ સુધી રહે છે. તેથી પડઘો સ્પષ્ટ રીતે સાંભળવા તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો ચોક્કસ હોવો જોઈએ. અહીં સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું ડિસ્ટન્સ અંતર અચળ છે. હવે જો દિવસે તાપમાન વધે તો હવામાં ધ્વનિનો વેગ v વધે છે. તેથી અંતર d બરાબર વેગ v ગુણ્યા સમય t પરથી સ્ત્રોતા સુધી ધ્વનિને પહોંચવા માટે લાગતો સમય t ઘટશે. તેથી જે દિવસે તાપમાન વધુ હશે તે દિવસે જો સમય 0.1 સેકન્ડ કરતાં ઘટી જાય, જેનો આધાર તાપમાનના વધારા પર છે, તો પડઘો સંભળાશે નહીં. 11મો પ્રશ્ન છે, ધ્વનિ તરંગના પરાવર્તનના 2 વ્યવહારિક ઉપયોગો લખવાના છે. તો પહેલું, મેગાફોન કે લાઉડસ્પીકર, હોર્ન, તુરી તથા શહેનાઈ જેવા વાદ્યો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ધ્વનિ બધી દિશાઓમાં ફેલાવાના બદલે ફક્ત એક ચોક્કસ દિશામાં ગતિ કરે. હવે સ્ટેથોસ્કોપની વાત કરીએ તો એક મેડિકલ ઉપકરણ છે જેમાં શરીરની અંદર ખાસ કરીને હૃદય અને ફેફસામાં ઉત્પન્ન થતા ધ્વનિ વારંવાર પરાવર્તન પામી ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. પછી છે, કોન્સર્ટ હોલની છત વક્રાકાર હોય છે જેથી પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા જ ખૂણાઓ ભાગો સુધી સહેલાઈથી પહોંચી જશે. 12મો પ્રશ્ન છે, દાખલો છે, 500 મીટર ઊંચા કોઈ ટાવરની ટોચ પરથી એક પથ્થરને નીચે ટાવરના તળિયે રહેલા તળાવના પાણીમાં પડવા દેવામાં આવે છે. પાણીમાં તેના પડવાનો ધ્વનિ ટોચ પર કેટલાક સમય પછી સંભળાશે. જ્યાં જીનું મૂલ્ય આપણને આપી દીધું, જી મતલબ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય આપી દીધું 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, ધ્વનિનો વેગ બરાબર 340 મીટર પ્રતિ સેકન્ડ છે. અહીં u બરાબર 0 લઈએ, જી બરાબર મૂલ્ય આપી દીધું અને h આપણે એટલે કે ઊંચાઈ આપી દીધી 500 મીટર, t આપણે શોધવાનો છે. તો h એટલે કે સમયવાળું અંતરવાળું જે સૂત્ર છે s વાળું, એને બદલે આપણે ઊંચાઈ લઈ લઈશું. s બરાબર u ગુણ્યા t વત્તા 1/2 ગુણ્યા g ગુણ્યા t નો સ્ક્વેર. હવે આપણે ઊંચાઈ આપી દીધી 500 મીટર, u તો સ્થિર સ્થિતિ છે એટલે 0 સાથે t નો ગુણાકાર એટલે આ પદ તો નીકળી જશે. હવે અહીંથી જ આપણે એટલું પદ લેવું પડે, 1/2 ગુણ્યા 10 ગુણ્યા t નો વર્ગ. હવે આ 10/2 કરીશું એટલે કેટલો જવાબ આવશે? 5 ગુણ્યા t નો વર્ગ. હવે t ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 500 ના છેદમાં કેટલા જશે? 5.
એટલે જવાબ આવશે 100. તો જવાબ આપણને મળશે 10 સેકન્ડ. આમ ટાવરની ટોચ પરથી પથ્થરને મુક્ત કરતા તે 10 સેકન્ડને અંતે તળાવની પાણીની સપાટી પર આવી પડશે. હવે પથ્થર પાણીમાં પડવાને લીધે ઉદ્ભવતા ધ્વનિને ટાવરની ટોચ સુધી પહોંચવા માટે મદદ લાગતો સમય ટી ડેશ બરાબર અંતરના છેદમાં ઝડપ. તો 500ના છેદમાં 340 એટલે જવાબ મળશે 1.47 સેકન્ડ. ટાવરની ટોચ પરથી પથ્થર મુક્ત થયા બાદ કુલ સમય કેટલો લાગશે? ટી વત્તા ટી ડેશ બરાબર 10 વત્તા 1.47 બરાબર 11.47 સેકન્ડ. સમય પછી પાણીમાં તેના પડવાને લીધે ઉત્પન્ન થતો ધ્વનિ ટાવરની ટોચ સુધી સંભળાશે. 13મો પ્રશ્ન છે, પણ એક દાખલો છે. તમે જોઈ શકો છો એક ધ્વનિ તરંગ 339 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જો તેની તરંગ લંબાઈ 1.5 સેન્ટીમીટર હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે? શું તે શ્રાવ્ય હશે? તો અત્યારે ધ્વનિ તરંગની ઝડપ છે 339 મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપેલી છે 1.5 સેન્ટીમીટર બરાબર 0.015 મીટર. આવૃત્તિ આપણે શોધવાની છે. તો વી બરાબર વીના છેદમાં લેમ્બડા. તો 339ના છેદમાં 0.015 બરાબર આપણને જવાબ મળશે 22,600 હર્ટ્ઝ. આમ અહીં ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતાં વધુ છે, તેથી આ ધ્વનિ સાંભળી શકાશે નહીં. 14મો અનુરણન શું છે? તેને કેવી રીતે ઘટાડી શકાય? તો ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થયા બાદ વારંવાર થતા પરાવર્તનને લીધે જે ધ્વનિ મળે છે તેને અનુરણન કહેવામાં આવે છે. અનુરણન ઓછું કરવા માટે હોલની છત તથા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો લગાવવા જોઈએ અથવા વધારે ગળીવાળા પડદા લગાડવા જોઈએ. 15મું છે, ધ્વનિની પ્રબળતા એટલે શું? તે કઈ બાબતો પર આધાર રાખે છે? તો ધ્વનિના કંપિત વિસ્તારની માનસશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધિત છે તેને ધ્વનિની પ્રબળતા કહેવામાં આવે છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહેવાય છે. ધ્વનિની પ્રબળતાનો આધાર કંપિત વસ્તુના કંપવિસ્તાર પર અને માનવ કાનની સંવેદનશીલતા પર છે. 16મો પ્રશ્ન છે, વસ્તુઓને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? તો જ્યાં પહોંચવું કઠિન હોય ત્યાં સર્પિલાકાર નળી, વિષમ આકારના ભાગો, ઇલેક્ટ્રોનીય ઘટકો વગેરેને સાફ કરવા માટે સફાઈ દ્રાવણમાં રાખી તેના પર પરાધ્વનિ આપાત કરવામાં આવે છે. પરાધ્વનિની ઉચ્ચ આવૃત્તિને કારણે ધૂળ, ચીકાશ તથા ગંદકીના કણો જુદા થઈને નીચે પડે છે અને આ રીતે વસ્તુ સંપૂર્ણ સાફ થઈ જાય છે. 17મો છે, કોઈ ધાતુના બ્લોકમાં રહેલ ખામી શોધવા માટે પરાશ્રાવ્ય ધ્વનિ કઈ રીતે ઉપયોગ થઈ તે સમજાવો. તો ધાતુના બ્લોક મોટા ભાગે મોટા ભવનો, પુલો, મશીનો તથા વૈજ્ઞાનિક સાધનો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ધાતુના બ્લોકમાં રહેલી તિરાડ કે છિદ્ર બહારથી દેખાતા નથી. તે ભવન કે પુલની મજબૂતાઈ ઓછી કરે છે. પરાધ્વનિ તરંગો ધાતુના બ્લોક પર આપાત કરી પરાવર્તિત થતો તરંગો ડિટેક્ટર દ્વારા નોંધવામાં આવે છે. જો બ્લોકમાં થોડી પણ ખામી હોય તો પરાધ્વનિ તરંગો તરત જ પરાવર્તિત થાય છે, જે ખામીની હાજરી સૂચવે છે. મિત્રો, આ હતું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.